સીતારામ બધાને. આજે આપણે હર્ષદ ગામ હરસિદ્ધિ માતા મંદિરની વિઝિટ કરશું. મિત્રો, આજનું મારું પોઝિટિવ થોટ છે પાવર ઓફ ફોકસ, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ. અત્યારના ડિજિટલ યુગમાં જીવનમાં દુઃખી થવાનું મેઇન કારણ છે ને મિત્રો, આપણું ફોકસ છે. કેમ કે ભગવાને આપણી મહેનત પ્રમાણે આપણા જીવનમાં ઘણું બધું આપ્યું છે, પણ આપણું ફોકસ હંમેશા આપણને જે નથી મળ્યું ને એ તરફ જ હોય છે. તો આપણે જો થોડું ફોકસ ચેન્જ કરીએ ને તો આપણી આખી લાઈફ જ ચેન્જ થઈ જાય. જીવનમાં આપણું ફોકસ હંમેશા છે ને પોઝિટિવ વિચાર, આપણા ગોલ, સારા કામ કરવા તરફ, કોઈને મદદ કરવા તરફ રાખવાનું. તો જીવન જીવવાની કંઈક અલગ જ મજા આવશે. લાઈફમાં સુખ દુઃખ તો આવ્યા કરશે, પણ લાઈફમાં આપણું ફોકસ હંમેશા ને અર્જુન જેવું રાખવાનું, કે જેને એને માત્ર ને માત્ર એને માછલીની આંખ જ દેખાતી હતી, એને પોતાનું લક્ષ્ય જ દેખાતું હતું, તેના સિવાય કાંઈ નહોતું દેખાતું. આવું ફોકસ રાખશું ને તો આપણે લાઈફમાં ઘણા બધા આગળ વધી શકશું અને આપણે નવી નવી આપણા ગોલ તરફ જવાની દિશા પણ મળશે. જો ફોકસ ગોલ તરફ હશે ને તો પ્રોબ્લેમ નહીં દેખાય, અને જો ફોકસ પ્રોબ્લેમ બાજુ હશે ને તો આપણો ગોલ નહીં દેખાય. એટલે હંમેશા હે ને સારા કામ કરી અને આપણા જે ફોકસ હોય ને એ હંમેશા આપણું જ્યાં લક્ષ્ય હોય ને એ તરફ રાખવાનું, કે શું વર્ક કરીએ તો આપણે આપણા ગોલ સુધી પહોંચી શકીએ. આપણા કમ્ફર્ટ ઝોનને આપણે છોડવો પડશે. કેમ કે જ્યાં સુધી તે નહીં છોડીએ ને ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. કેમ કે મિત્રો, સપના આપણા છે ને તો મહેનત પણ આપણે જ કરવી પડશે, બીજા કોઈ નહીં કરે. ને કુદરત ચમત્કાર કરશે, પણ તેના માટે પહેલાં આપણે ને મિત્રો કોશિશ કરવી પડશે, પછી જ કુદરત ચમત્કાર કરશે. ત્યાં સુધી નહીં. મહેનત વગર કાંઈ નથી. કોઈ પણ કામ મિત્રો ત્યાં સુધી જ અસંભવ લાગે જ્યાં સુધી એ કાર્ય કરવાની આપણે શરૂઆત ના કરીએ. શરૂઆત કરો, રસ્તા મળશે, કુદરત રસ્તો બતાડશે. એટલે હંમેશા ઉપરવાળાને હારે રાખી મહેનત કરતી રહેવાની. લાઈફમાં તમે આગળ વધશો. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે ગીતાજીમાં લખ્યું છે, તમે દુઃખ પર ધ્યાન દેશો તો તમે દુઃખી જ થશો, અને સુખ પર ધ્યાન દેશો તો હંમેશા સુખી જ રહેશો. આપણે જે વસ્તુ ઉપર ધ્યાન રાખીએ છીએ એ વસ્તુ સક્રિય થઈ જાય છે અને એ આપણા જીવનમાં પ્રવેશી જાય છે. આ જ કુદરતનો નિયમ છે. તો મિત્રો, આજથી જ આપણે આપણા જીવનમાં છે ને આપણું ફોકસ હંમેશા ને પોઝિટિવ જે વસ્તુ હોય ને એ તરફ રાખશું. ગમે એટલું મિત્રો ઓલું થયું હોય, પણ આપણે જીવનમાં કંઈક તો સારું એવું થાય જ છે. હરેક દિવસ ભલે કોઈ દિવસ ખરાબ હોય, પણ દિવસમાં કંઈક તો સારું થાય જ છે. તે હંમેશા યાદ રાખવાનું. ને આપણા જે કંઈ સપના અને ગોલ છે ને તે તરફ મહેનત કરતી રહેવાની. આજે નહીં તો કાલે સારું થશે. તમારા મંજિલ તમને મળશે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.